વેલકમ બેક। તો 15 મહાનગરપાલિકાઓનું જે પરિણામ છે તે એક બાદ એક આવી રહ્યું છે। કુલ સરેરાશ 55% જેટલું મતદાન થયું હતું અને હાલમાં 5 જૂની મહાનગરપાલિકા અને 9 નવી મહાનગરપાલિકાઓના પરિણામ પર જો અપડેટ પર નજર કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો દબદબો અને એમાં પણ પોરબંદર મહાનગરપાલિકામાં તો ભારતીય જનતા પાર્ટીએ ક્લિપ સ્વીપ હાંસલ છે। મહાનગરપાલિકાની 226 બેઠકો પર અત્યારે ભારતીય જનતા પાર્ટી જે છે તે આગળ ચાલી રહી છે। કોંગ્રેસ માત્ર 7 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે। તો 15 મહાનગરપાલિકાનું શું પરિણામ આવ્યું છે, જૂની અને નવી મહાનગરપાલિકામાં કેટલી બેઠકો કોંગ્રેસના ફાળે, કેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે જઈ છે, અને થોડીક જ વારમાં આપણે અપડેટ પણ મેળવીશું। પરંતુ ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે। ધવલ માકડિયા વધુ અપડેટ જણાવશે। જી ધવલ। ભારતીય જનતા પાર્ટીનો જે પ્રમાણે દબદબો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દેખાઈ રહ્યો છે, એમાં સૌથી વધારે મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપે સૌથી વધારે બેઠકો જીતી છે। અત્યાર સુધીમાં મનપાની લગભગ 226 બેઠકો પર ભાજપ આગળ છે અને ઘણી બધી બેઠકો જીતી ચૂક્યું છે। તો બીજી બાજુ કોંગ્રેસ માત્ર 7 બેઠકો પર આગળ છે અને નવી બનેલી મનપામાં પણ ભાજપ આગળ દેખાઈ રહ્યું છે, જૂની મનપામાં પણ આગળ દેખાઈ રહ્યું છે। મહત્વની વાત છે કે સુરતમાં આમ આદમી પાર્ટી હજુ સુધી પણ ખાતું નથી ખોલ્યું અને અન્ય પાર્ટીઓ પણ મનપામાં નથી દેખાઈ રહી। જે એઆઈએમઆઈએમ જે ઓવરસીની પાર્ટી હતી એમનું પણ હજુ સુધી ખાતું નથી ખોલ્યું। જો નવી બનેલી મહાનગરપાલિકાઓમાં ધ્યાન દોરવામાં આવે તો આણંદમાં 18 બેઠકો પર ભાજપ આગળ છે, મહેસાણામાં 32, સુરેન્દ્રનગરમાં 16, પોરબંદર ની અંદર પણ ભાજપ આગળ દેખાઈ રહ્યું છે, ગાંધીધામની અંદર 23 બેઠકો પર ભાજપ આગળ છે, તો મોરબીમાં પણ 18 બેઠકો પર છે, નવસારીમાં 52 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ દેખાઈ રહી છે અને નડિયાદમાં 27 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ દેખાઈ રહી છે। અને જો જૂની મહાનગરપાલિકાઓની વાત કરવામાં આવે તો અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ 46 બેઠક પર આગળ છે, વડોદરામાં 22 બેઠક પર, રાજકોટમાં 36 બેઠક પર, સુરતમાં 48 બેઠક પર, જામનગરમાં 28 બેઠક પર અને ભાવનગરમાં 24 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ છે। અને ભારતીય જનતા પાર્ટીનો મહાનગરપાલિકાઓમાં દબદબો દેખાઈ રહ્યો છે। મહદઅંશે નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટી આગેકૂચ કરી રહી છે। જી પ્રીતિ। બિલકુલ, એટલે કે મહાનગરપાલિકામાં તો ભારતીય જનતા પાર્ટી આગેકૂચ કરી રહી છે, પરંતુ અહીંયા 84 નગરપાલિકાઓની આખરે શું સ્થિતિ છે, 84 માંથી કેટલા પરિણામ આવી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી કેટલી બેઠક પર આગળ, કોંગ્રેસ કેટલા પર આગળ છે? વધુ અપડેટ સાથે કૃપા જોડાઈ ગયા છે। જી કૃપા। બિલકુલ પ્રીતિ, જે પ્રમાણે અત્યારે વાત કરવામાં આવે તો નગરપાલિકા ચૂંટણીના પરિણામોમાં હાલ મોટો ટ્રેન્ડ સામે આવી રહ્યો છે। રાજ્યની કુલ 84 નગરપાલિકાઓ, જેમાં 2624 બેઠકો માટે ચાલી રહેલી ગણતરીમાં ફરી એકવાર ભાજપ હાલમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। ભાજપનો દબદબો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે રૂઝાન સામે આવી રહ્યા છે કે ભાજપમાં હાલ 785 બેઠકો પર ભાજપ આગળ છે। હજુ પણ જે સ્પષ્ટ રીતે દબદબો જે છે તે ભાજપનો જોવા મળી રહ્યો છે। વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસની 110 બેઠકો આગળ છે। સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે ચિતાર સામે આવી રહ્યો છે કે કોંગ્રેસ હજુ પાછળથી ભાજપ કરતાં ઘણું પાછળ છે અને અન્ય જે પક્ષ છે, પક્ષ અને અપક્ષ ઉમેદવારો તે 55 બેઠકો તરફ આગળ વધી રહ્યા છે। ખાસ કરીને કુલ મળીને જો જોવામાં આવે તો નગરપાલિકામાં ફરી એકવાર જે ભાજપનો વટ છે તે જોવા મળી રહ્યો છે। હજુ કોંગ્રેસ જે છે તે પાછળ છે, કોંગ્રેસની 110 બેઠકો તરફથી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે અંતિમ પરિણામોમાં કોને કેટલી લીડ મળે છે તે તો હવે પરિણામ જ બતાવશે। પ્રીતિ। બિલકુલ, ને પરિણામ લગભગ 2 કલાકની અંદર સ્પષ્ટ થઈ જશે, કારણ કે મતગણતરી ચાલુ છે। હવે વાત જિલ્લા પંચાયતની કરીએ। 2021માં 31 જિલ્લા પંચાયત હતી, આ વખતે વધીને 3 જિલ્લા પંચાયત વધીને 34 જિલ્લા પંચાયત થઈ છે। જિલ્લા પંચાયતોમાં શું સ્થિતિ છે, ભારતીય જનતા પાર્ટી કેટલી બેઠક પર આગળ, વધુ અપડેટ સાથે ભાવિની જોડાઈ ગયા છે। જી ભાવિની। અત્યાર સુધી જે પણ પરિણામ પ્રીતિ આપણે જોઈ રહ્યા છીએ સવારથી, જેમાં તેજ ગતિથી ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી હોય એવું લાગી રહ્યું છે। જે રીતે 2021ના પરિણામ હતા એ જ રીતે અત્યારે 100% પરિણામ ભાજપ તરફી જતા હોય એવી સ્થિતિ સર્જાઈ છે। ને જિલ્લા પંચાયતની જ્યારે વાત કરી રહ્યા છે, 34 જિલ્લા પંચાયત છે જેમાં અત્યારે ભાજપનો દબદબો દેખાઈ રહ્યો છે। જિલ્લા પંચાયતની 210 બેઠક ઉપર અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે અને જિલ્લા પંચાયતની માત્ર 20 બેઠક પર કોંગ્રેસ આગળ છે અને 8 બેઠકો છે એ અન્યના ફાળે ગઈ છે। એટલે કે અહીંયા આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું છે। જેમાં ભાજપની વાત કરીએ, અમરેલી, છોટાઉદેપુર અને જૂનાગઢમાં અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે અને આ સાથે જ સુરેન્દ્રનગરની મૂળી બેઠક પરથી જે આમ આદમી પાર્ટીમાં હતા રાજુ કરપડા, જે ભાજપમાં જોડાયા, એ અત્યારે પાછળ ચાલી રહ્યા છે। એટલે કે પાર્ટી છોડીને એમણે નવો અખતરો તો કર્યો હતો,
કે ભાજપમાંથી ચૂંટણી લડશે, પરંતુ તે અત્યારે પાછળ ચાલી રહ્યા છે, 200 મતથી પાછળ ચાલી રહ્યા છે. અને જૂનાગઢ જિલ્લા પંચાયતની વાત કરીએ તો ચૂંટણીના જે પરિણામો આવ્યા છે એમાં મોટો ઉલટફેર પણ જોવા મળી રહ્યો છે. કુલ 30 બેઠકો પૈકી આમ આદમી પાર્ટીએ 5 બેઠકો પોતાના ફાળે ગઈ છે અને સાથે મજબૂત પકડ પણ જમાવી છે, જ્યારે 4 બેઠકો છે એ ભાજપના ફાળે ગઈ છે. એટલે કે હજી સમય થયો છે, 12:30 વાગ્યા છે. જેમ જેમ સમય જતો જશે લાગી રહ્યું છે કે ક્યાંક થોડોક ઉલટફેર થાય, પરંતુ ભાજપનો દબદબો યથાવત દેખાય છે. પરંતુ એની સાથે એક મહત્વના સમાચાર, ભારતીય જનતા પાર્ટીએ દબદબો યથાવત રાખ્યો, પણ અહીંયા સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. જૂનાગઢની 5 બેઠકો કબજે કરી છે. તાલુકા પંચાયતની વાત કરીએ, કુલ 260 તાલુકા પંચાયત 2021ના પરિણામ પર થોડી નજર એટલા માટે કરવી છે કારણ કે એ વખતે 234 તાલુકા પંચાયત હતી, 192 તાલુકા પંચાયત ભાજપના ફાળે ગઈ હતી. શું આ દબદબો, આ ભાજપનો ભગવો હજી પણ શું યથાવત છે કે નહીં? કેટલી તાલુકા પંચાયતના પરિણામ ક્લિયર થઈ ગયા છે? નિરાલી જણાવશે. જી નિરાલી. ચોક્કસથી પ્રીતિ, સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે મતગણતરી ચાલી રહી છે. 15 મહાનગરપાલિકા, જ્યારે 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની મતગણતરી થઈ રહી છે. ત્યારે તાલુકા પંચાયતને લઈને વાત કરીએ તો તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. ભાજપ 974 બેઠકથી આગળ જોવા મળી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ 196 બેઠકથી આગળ છે. અન્ય પાર્ટીની વાત કરીએ તો અન્ય પાર્ટી અત્યારે 84 બેઠકથી આગળ જોવા મળી રહી છે. અત્યારે 12:30 થયા છે. જેમ જેમ સમય જશે તેમ વધુ ચિત્ર સ્પષ્ટ થતો જશે, પરંતુ અત્યારે ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. અને જેમ જેમ ઈવીએમ ખુલી રહ્યા છે તેમ તેમ ઉમેદવારોનું ભાવિ બિલકુલ ક્લિયર દેખાઈ રહ્યું છે. વલસાડથી પણ એક મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે. કુલ 32 બેઠકો, જેમાંથી ભારતીય જનતા પાર્ટીએ જે છે વલસાડ તાલુકા પંચાયતનું પરિણામની વાત થઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો અહીંયા ભગવો લહેરાયો છે. વલસાડમાં 32 બેઠકોમાંથી 31 બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. અહીંયા કહેવાય કે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહેતો હોય છે, ને એમાં પણ કોંગ્રેસના સુપડા તો સાફ કહી શકાય, કારણ કે વલસાડ તાલુકા પંચાયતમાં એક પણ બેઠક કોંગ્રેસના ફાળે નથી ગઈ. ભારતીય જનતા પાર્ટીએ 31 બેઠક જીતી, એક અપક્ષના ફાળે ગઈ છે. તો મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત, ભારતીય જનતા પાર્ટી જીત તરફ આગળ વધી રહી છે. એટલે કે 2021માં જે પરિણામ આવ્યા હતા એ પરિણામ 2026માં વધુ મત સાથેના પરિણામો છે તે તબક્કાવાર આવી રહ્યા છે. આપણે વાત કરીશું પ્રદેશ ભાજપના મહામંત્રી સાથે. શું કહેશો પ્રશાંતભાઈ, જે પ્રમાણેના પરિણામ આવી રહ્યા છે? આપને પહેલા એ પૂછીશ કે સુરતમાં જે પ્રમાણે અત્યારે પરિણામ આવી રહ્યા છે, ગત વખતે 27 સીટ પર આપ જીતી હતી, હાલ જે પ્રમાણેના પરિણામ છે શું સૂચવે છે? જે રીતે આપ ચેનલના માધ્યમથી પરિણામ આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી એક ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી છે. સાંજ સુધીમાં બધું પિક્ચર ક્લિયર થશે. ગત વખત કરતાં પણ આ વખતે નવા રેકોર્ડ સાથે ભારતીય જનતા પાર્ટી ફરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર વિજય તરફ આગળ વધી રહી છે. જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ ગુજરાતની અંદર વિકાસ કર્યો અને વિકાસની કેડી ઉપર અત્યારે અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ચાલી રહ્યા છે ને લોકો સુધી સરકારની યોજના પહોંચી રહી છે. એની સાથે સંગઠન અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ પણ સંગઠનને વધારે મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે. ત્યારે સંગઠન અને સરકારનો બંનેનો સમન્વય એનું પરિણામ આપ જોઈ રહ્યા છો કે જે રીતે કાર્યકર્તાઓ બૂથથી લઈને પ્રદેશ સુધી બધા જ કાર્યકર્તાઓ મહેનત કરી અને એ વિજય તરફ આગળ વધી રહ્યા છે. વિરોધ પક્ષના લોકોના સુપડા સાફ થવાના છે, થઈ ગયા છે અને આ ગુજરાતના પ્રજાનો, જનતાનો પ્રેમ જ દર્શાવે છે કે જે મતપેટીની અંદર એ પરિવર્તિત થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી નવા ઇતિહાસ સાથે આગળ વધી રહી છે. સુરતની 27 બેઠક ગયા વખતે જે હારી ગયા હતા, હું દાવા સાથે કહી રહ્યા છું સાંજ સુધીમાં તમને પરિણામ મળી જશે. હાવેણાની હળીએ હળી વિખાઈ જવાની છે. 27 બેઠક ભારતીય જનતા પાર્ટી જ્વલંત વિજય સાથે જીતવાની છે. 2 વોર્ડ ગયા વખતે જે જીતી ગયા હતા, બે વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતી ગયા છે અને સારા માર્જિનથી 7-8 હજારના માર્જિનથી જીત્યા છે. એ દર્શાવે છે કે ગત વખતની જે ભૂલ કરી હતી, ભૂલ આ વખતે પ્રજાએ સુધારી નાખી છે અને